દિયોદર તાલુકાના ઓગળથડી ખાતે ઠાકોર સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાશે। દિયોદર તાલુકાના ઓગળથડી ખાતે તારીખ 4/1/2026ના રોજ પાટણ બનાસકાંઠા વાવ અને થરાદ વિસ્તારના ઠાકોર સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે। સમાજના પરંપરાગત રીત રિવાજોમાં સમયાનુસાર સુધારણા લાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકના ભાગરૂપે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। બેઠકમાં ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો, સમાજના વડીલો તેમજ વિવિધ સંગઠનો દ્વારા જોડાયેલા પદાધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહેશે। બેઠક દરમિયાન સમાજમાં ચાલતા રીતિ રિવાજો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે તેમજ સમાજ હિતમાં જરૂરી સુધારણા માટે વિચાર વિમર્શ કરવામાં આવશે। બેઠકને લઈ સમગ્ર વિસ્તારમાં સમાજના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સમાજમાં એકતા, વિકાસ અને પ્રગતિ માટે આ બેઠક મહત્વપૂર્ણ સાબિત થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। અહેવાલ જીડી ગજ્જર, ખબર બનાસકાંઠા ન્યૂઝ, ભાભર। जय सदाराम बापू, जय ओगड़जी। एक समाज एक रिवाज श्रेष्ठ रिवाज, श्रेष्ठ रिवाज श्रेष्ठ समाज। आ नारा साथे आप सौ जाणो छो ए रीते बनासकांठा, पाटण, वाव, थराद आ 3 जिल्लानो ठाकोर समाज तारीख 4/1/2026 रविवारना रोज दियोदर तालुकाना ओगड़नी थड़ी मुकामे मळवानो छे। त्यारे आ समाज एक साथे मळीने समाजना खर्चा कई रीते घटे, सामाजिक प्रसंगो सादगीपूर्ण थाय अने दुनिया आजे 21મી સદીમાં टेक्नोलॉजीना माध्यमथी अनेक क्रांतिओ थई रही छे। त्यारे ए हरोळमां टकी रहेवा माटे करीने समाजना शुभचिंतकोए, समाजना संतोए, आगेवानोए, सर्वपक्षीय आगेवानोए साथे मळीने एक समाजनुं नवुं बंधारण ज्यारे अमलमां मूकवा जई रह्या छे त्यारे आ બંધારણને અમલીકરણ કરવા માટે કરીને છેલ્લા 2-3 દિવસથી અને 2-3 મહિનાથી સતત તાલુકે મીટિંગો થઈ રહી છે। ગામની કમિટીઓ બની રહી છે, તાલુકાની કમિટીઓ બની રહી છે અને નીચે સુધી લોકોને વિશ્વાસમાં લઈને આ બંધારણ જ્યારે બનાવ્યું છે ત્યારે આપ સૌ ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાનો, સાધુ સંતો અને વિવિધ સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઓગળની થળી દિયોદર મુકામે પધારશો એવું સમાજ વતી હું આપ સૌને આમંત્રણ આપું છું। આપ સૌ જાણો છો એ રીતે આ બંધારણ અમલમાં મૂકવા માટે કરીને એનું સારી રીતે અમલ થાય એના માટે કરીને સામાજિક આપણા જે રીત રિવાજો છે એ રીત રિવાજોમાં મહિલાનો હિસ્સો મોટો હોય છે। મહિલા પણ આ પ્રસંગોની અંદર 50% હિસ્સેદાર હોય છે અને એને પોતાને પણ એમ લાગે કે આ બંધારણ એ ખર્ચા ઓછા થાય એના માટે કરીને આ બંધારણ છે તો એ દિવસે ઓગળની થળી મુકામે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે એ આ અમલીકરણ માટે ખૂબ જરૂરી છે। તો આપ સૌને જે ત્યાં ઓગળ મુકામે પધારવાના છો એ તમામ વડીલો, યુવાન ભાઈઓને મારી 2 હાથ જોડીને બેન તરીકે વિનંતી છે કે પતિ પત્ની 2 સાથે આવશો તો આ બંધારણ સારી રીતે અમલ થશે અને મહિલાઓને પણ આ શુભ પ્રસંગની હિસ્સેદાર બનાવો એવી હું અપેક્ષા રાખું છું। આ સંમેલનની અંદર, આ મહાસંમેલનની અંદર આપણા સમાજના ધારાસભ્યો, સંસદ સભ્યો, સાધુ સંતો, કલાકારો, અનેક જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે। વિક્રમભાઈ ઠાકોર હોય, અલ્પેશભાઈ ઠાકોર હોય, सांसद सभ्य भरतभाई डाभी होय, केसारी ठाकोर साहेब होय, बलदेवजी ठाकोर होय, चंदनजी ठाकोर होय અને આ ઉત્તર ગુજરાતના તમામ જે ધારાસભ્યો, માજી ધારાસભ્યો બધા જ ત્યાં પધારીને આપને માર્ગદર્શન આપવાના છે, આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે। એટલે આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં પધારી અને આપણો આ જે પ્રસંગ છે એ પ્રસંગને દીપાવો અને આવનાર સમયની અંદર ખર્ચા ઓછા કરીને સમાજને શિક્ષણ તરફ વાળો એ માટે કરીને आज सौना सर्वपक्षीय एक सौना सामूहिक प्रयत्नों है ए प्रयत्नों ने आप उजागर करी अने मोटी संख्या में त्या पधारो एवी आप सौने समाजनी बेन तरीके, दीकरी तरीके विनंती करूँ छूं।